તમે મને લજ્જિત કરો છો સુદામા. લજ્જિત થવાની કોઈ આવશ્યકતા નથી. તમે મારી સાથે આ આશ્રમમાં ભણો છો, મારી સાથે આ કુટીરમાં રહો છો. મારું સુખ દુઃખ તમારું છે અને તમારું સુખ દુઃખ મારું છે. આપણે બંને ગુરુબંધુ છીએ ને? ગુરુબંધુ? મિત્ર નહીં? મિત્ર જ છું. એટલા માટે જ તો તમારા પગમાં વાગેલા કાંટા કાઢી રહ્યો હતો. એક વાત પૂછું કૃષ્ણ, શું તમે ગરીબ છો મારી જેમ? શું મારી વાત અનુચિત લાગી? ગરીબી એક શ્રાપ છે કૃષ્ણ. એક જન્મમાં આ શ્રાપથી ઉદ્ધાર નથી થતો. કહેવાય છે ઈશ્વરે દરેક ચાંચ માટે દાણા ઉત્પન્ન કર્યા છે, પરંતુ ગરીબોને તો ઈશ્વરે પણ અપવાદ રાખ્યા છે. ગરીબીની ચાંચ ખાલી જ રહે છે. આપણે આપણા દાણા શોધવા પડે છે, પરંતુ દાણા નથી મળતા. હું જ્યારે પણ આશ્રમમાં ભોજન કરું છું, મને મારા ઘરની બહુ જ યાદ આવે છે. મારી માં, મારા પિતા, મારા ભાઈ, એ લોકો પાસે ખાવા માટે ભોજન નથી. એ જ વિચારીને મારા ગળેથી પણ ભોજનનો એક પણ દાણો નથી ઉતરતો. તમે કેવી રીતે જાણી લીધું કે હું ગરીબ છું? પગમાં વાગેલા કાંટાઓએ મને સર્વ કહી દીધું. જે રાજઘરાણાના હોય છે એ ક્યારેય પગપાળા આશ્રમ નથી આવતા, રથ પર આવે છે. તમે લાગો તો રાજઘરાણાના છો, પરંતુ પગપાળા ચાલીને આવ્યા છો. એટલા માટે મેં વિચાર્યું કે તમે ગરીબ છો. હવે તમારો પગ કેમ છે કૃષ્ણ? જ્યારે તમારા જેવા મિત્રોનો સાથ હોય તો દરેક પીડા સહેવાની શક્તિ મળી જાય છે. હવે હું ગરીબ નથી રહ્યો સુદામા. જ્યારે તમારા જેવો મિત્ર મળી જાય ત્યારે ગરીબ પણ ધનવાન બની જાય છે. પ્રણામ મહારાણી કેશની. મહારાણી કેશની, આપ સકુશળ તો છો ને? દેવકી કહેતી હતી કે આપ અમારા પર રૂષ્ટ છો. આપને અહીંયા કોઈ વસ્તુની ઉણપ તો નથી ને મહારાણી કેશની? ઉણપ તો છે વાસુદેવજી, ઉણપ તો છે, પરંતુ શું આપ મારી આ ઉણપ પૂર્ણ કરી શકો છો? શું આપ મારા પતિને પાછા લાવી શકો છો? નહીં લાવી શકો વાસુદેવજી, નહીં લાવી શકો. આપ પાછા લાવશો પણ કઈ રીતે વાસુદેવજી?
મારા પતિના મૃત્યુનું ઉત્તરદાયિત્વ આપ પર પણ છે. આપ બંને જ એમના મૃત્યુનું કારણ પણ છો. મહારાણી આપ મહારાણી, હવે હું મથુરાની મહારાણી નથી. આ વાતને આપ બહુ સારી રીતે જાણો છો વાસુદેવજી. એના પછી પણ આપ મહારાણી કહીને આપ મારો મજાક ઉડાડો છો. મહારાણી, મને વિશ્વાસ નથી થતો કે આપ આટલા બદલાઈ ગયા છો. આપે હજી મારામાં બદલાવ જોયો ક્યાં છે વાસુદેવજી? બદલાવ તો ત્યારે આવશે જ્યારે હું મારા પતિની હત્યાનો પ્રતિશોધ લઈશ. ભાભી, વાસુદેવજી, હું આપને વચન આપું છું વાસુદેવજી. એ દિવસે હું દરેકનું જીવન નર્ક બનાવી દઈશ અને આ સંપૂર્ણ મથુરા નગરીને સ્મશાન ઘાટમાં બદલી નાખીશ. હવે તમે જઈ શકો છો. कृष्ण सुदामा और बलदाऊ सब शिष्यों के साथ ऋषि आश्रम में पढ़ रहे कला ज्ञान का पाठ. ध्यान योग और साधना सीखे गुरु के पास. युद्ध कला कौशल सीखे करें मल्ल अभ्यास. सेवा निष्ठा भावना तन मन में ली धार. जीवन के हर कार्य को करते भली प्रकार. निपुण हुए हर काज में शिक्षा सारी ले. सर्व कला संपूर्ण हुए सीखा सब चित दे. પ્રણામ ગુરુમાં. કલ્યાણ મસ્તુ. અમને શું આજ્ઞા છે ગુરુમાં? વનમાં લાકડા લેવા જઈ રહ્યા છો ને? જી ગુરુમાં. તો શીઘ્ર જજો અને અતિ શીઘ્ર પાછા આવજો. કેમ કે આકાશમાં ઘેરાયેલા વાદળો કહે છે કે વર્ષા થઈ શકે છે. અમે વર્ષા થાય એ પહેલા જ લાકડાઓ લઈ આવશું ગુરુમાં. વર્ષા થાય એ પહેલા કેમ? કેમ કે વર્ષા થવાથી લાકડાઓ ભીના થઈ જશે અને યજ્ઞમાં કામ નહીં આવે. તું સર્વ જાણે છે, છતાંય વિદ્યા ગ્રહણ કરવા આશ્રમ આવ્યો છે. ભૂખ લાગે તો ચણા ખાઈ લેજો. સુદામા, મારા ચણા પણ તમારી પાસે રાખી લો.